રાજકોટમાં ગોંડલ યાર્ડમાં ચાઇનીઝ લસણની એન્ટ્રી થતાં જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કમિશન એજન્ટ એસોસિએશને વિરોધ દર્શાવ્યો। ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે લસણની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। યાર્ડમાં આવેલ ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ ફેલાયો। માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે। ઉપલેટાનો વ્યક્તિ ચાઇનીઝ લસણ લઈને ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યો હતો, પરંતુ વેપારીઓ તાત્કાલિક ઓળખી ગયા કે આ તો ચાઇનીઝ લસણ છે, જેથી યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ લસણની હરાજી ન કરી। ચાઇનીઝ લસણનો 600 કિલોનો જથ્થો સીઝ કરાયો। વર્ષ 2006 થી ચાઇનીઝ લસણ પર ભારતમાં પ્રતિબંધ છે। અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે, તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે।